હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં હશે. મારા વરત મહાદેવ બધાને ખુશ રાખે, ઉજાગૃતિ સુરત હવસર વિડીયો મેં આજે બપોરે ચાલુ કર્યો છે. ગેસની મોકલ દો, કપાસી આગળ સીટી રાખશે. તો બપોરે વિડીયો ચાલુ કર્યો છે. બપોરની રસોઈ બનાવું છું. અને આમ જો અહીંયા અમારે છે ને દાળ બાફવા મૂકી દીધી છે. તુવેર દાળ બાફવા મૂકી છે. એમાં બધો મસાલો અડધો નાખી દીધો છે ને અડધો નાખવાનો છે. એવું બધું છે કારણ કે દાળ ઢોકળી બનાવવાની છે. તો મેં કીધું એક ટમેટું, તમાલપત્ર, મરચું બધું મેં અંદર નાખીને બાફવા મૂકેલી છે, જેથી બફાઈને તો સ્વાદ અંદર ભળી જાય. અને અહીંયા અમારું વોશિંગ મશીન મેં ચાલુ કરી દીધું છે. જો પાણી લેવાનું કામકાજ ચાલુ છે, તો ચાલુ કર્યું જ છે. કારણ કે અમારે શું હોય ખબર, સવારનું બપોરનું કામ ભેગું કરવાનું હોય. ભાઈ ઉઠીને ચા ભાખરી ખાઈને અત્યારે પાર્સલ દેવા જવાના તો એ દેવા ગયો છે. અને બેન થાકી ગઈ હતી, બધી લાંબી થઈ ગઈ છે. કારણ કે વહેલું ઉઠીને પાર્સલનું પેકિંગ એવું કરતા હોય કે નહીં. કઈ નહીં, હાલો જય માતાજી. કઈ નહીં, હાલો હાલો ફેમિલી. મસ્ત મસ્ત તો આજે બપોરામાં દાળ ઢોકળી બનાવવાની છે ને દાળ ઢોકળી ખાવાની છે. તમને બધાને દાળ ઢોકળી ખાવા જોઈએ તો આવી જાય. દાળ ઢોકળી ખાવા ગુજરાતી સ્પેશિયલ, કાઠિયાવાડી સ્પેશિયલ એમ કહેવાય ને. કઈ હાલો મસ્ત દાળ ઢોકળી બનાવી નાખું તો કામ થઈ ગયું છે. થોડા વાસણ છે ઉઠકવાના, પણ બપોરના ને સવારના ભેગા ઉઠકશું. પહેલાં જમવાનું બનાવી જમી લઈ. જમવાનું બનાવવાનું મોડું થાય ને તો છોકરો આગળ પાર્સલ દઈને આવી જશે. પછી જે નવા ઓર્ડરનો માલ લાવવાનો હોય તો માલ લેવા જવાનું હોય તો પાછો ખાઈ વગર વયો જાય. એટલે મને અત્યારે હવે ઉતાવળ હોય એવું બધું છે. કંઈ નહીં, હારવાનું જેમાં ઓકે પેલી મસ્ત મસ્ત આપણી દાળ છે ને બધા મસાલો કરીને ઉકળવા મૂકી દીધી. વઘાર બાકી છે અને આમ જો અહીંયા આપણે બટકા પાડી લીધા છે મસ્ત પૂરી. આ લોટમાં બધો મસાલો નાખીને જ બાંધ્યો છે. જો દેખાતી રહેશે પીળી તમને. હમણાં મરચું લસણ ને બધું નાખ્યું સામે તે. તો હવે આને આપણે આમાં નાખવાની છે. ફટાફટ નાખી દઈ. હું તો દાળ ઢોકળી આવી રીતે બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો જરાક કમેન્ટ કરજો મારા વહેલા. અને હાલો બધાય ખાવા. કંઈ નહીં, સારું હાલો. પહેલાં હું ફટાફટ બનાવી લઉં. હાલો, મજા આવશે દાળ ઢોકળી ખાવાની. જોઈ શકો છો મસ્ત મસ્ત આપણી દાળ ઢોકળી બની ગઈ છે ને એનો વઘારે મેં કરી નાખ્યો છે. મારી દીકરીને ખાવા હાટું વઘાર કર્યો છે અને ભાઈને છે ને વઘાર નથી કર્યો છે. એને એમ નામ રાખી છે કારણ કે એને રાઈ જીરું ને એવું નથી ખાતો જ નથી, એને ભાવતું નથી. અને બેન એ જો અહીંયા ખાવા ઊભી થઈ ગઈ છે. કેમ બેન જમવા ઊભી થઈ ને? ઉઠી જ ગઈ છે એવું કહે છે. કંઈ નહીં, હારું હાલો ભૂખ લાગી છે, હારું ખાઈ લઈએ બધા. આ જો ભાઈ આટું રાખડી લીધી છે તો આ કવર એ લઈ લીધું છે આપણે. ને આ રાખડી એમાં મોકલવાની, કવરમાં નાખીને એડ્રેસ બેડ્રેસ લખીને તૈયાર કરું કે નહીં. પછી કુરિયરમાં મોકલી દઈએ કારણ કે એક ભાઈ દેશમાં છે ને એક ભાઈ અહીંયા છે. તો નાના ઘરે તો રાખડી મોકલવી પડે ને દર વખતે મોકલું છું. દર વખતે મોકલી દઈએ. લોકો નામ ને એડ્રેસ લખીને તૈયાર રાખું. છોકરો વહેલો આવશે ને તો આજ દઈ આવું, નહીં હવે કાલે જોઈ હું થાય. સારું હાલો ફેમિલી, રોજની જેમ છે ને અત્યારે જો 6:45 થઈ ગયા છે. ભાઈએ જે નોકરી ઉપર જા નીકળી ગયો છે એટલે મારી પાછળ દેખાડી જાય છે કામે. ટાઈમ થઈ ગયો એટલે. અને બેને જો અહીંયા ફોન ઊંધો પકડાઈ ગયો છે. દૂધને ભાગ રોજની જેમ લઈ આવી છે. અને હવે આપણે શું કરો, અત્યારે બેન શું કરે છે, કપડાં સૂકવે છે. દેખાય કપડાં સૂકવે છે. અને હવે આપણે જઈએ આપણી આ રૂમમાં, વેસલી રૂમમાં. હવે પહેલાં તો છે ને આજે આ રૂમ થોડીક સાફ સફાઈ કરવાની છે. ઉપર બધું ડોલું બોલું બધું અસ્ત થઈ ગયું છે કે ને આડાવડું થઈ ગયું છે. પહેલાં બધું હેઠું ઉતારીને મસ્તીને હાવણી બાવણી ફેરવીને બધા મારી દઈએ. અને પછી વધારાની વસ્તુ બધી કાઢી બધું ચેક કરી લઉં. વધારાનું કાઢી નાખું. પછી મસ્ત પાછું ગોઠવું છું. અને ટાઈમ રહે તો બેડ આજે અહીંયા લઈ લેવું, નહીં તો કાલ કરી દઈશું એવું છે. કંઈ નહીં, હાલો થાય એટલું કામ કરી નાખું. કારણ કે તેમાં પણ 1 કલાકનો સમય હોય મારે પાસે. 1 કલાકમાં મારે જેટલું કામ થાય એટલું અત્યારે કરવાનું હોય. અને આજે છે ને થોડુંક બીજું કામ છે એટલે પહેલાં રૂમનું જેટલું થાય એટલું કરું. પછી મલાઈ છે આજે સાઈઝ કરવાનો વારો છે. કારણ કે મલાઈ કેટલી 7-8 દિવસથી થઈ ગઈ હતી ભેગી. તો પેલી આખી ભરાઈ ગઈ છે. અને કદાચ માખણ કરી નાખવું હતું એટલે આજે એવું બધું પોતાનું કામ છે. કંઈ નહીં, હાલો વાતું નથી કરવું, પહેલાં ફટાફટ કામ કરી નાખું. તો હાલો ફેમિલીનું ઘરનું કામ છે હું કેવી રીતે કરવું છે તો કરવા મળ્યા છે. બેને મારી મદદ કરવા આવી ગયા છે. અને બેનને પૂછું છું કે ખોખા હાસવાના હોય, ખોખોના છે 3 વર્ષ પહેલાં ફોન લીધો હોય એના ખોખા છે. અને આમાં તો વધારે વાસણ બધા ભરી લીધા છે. કેટલાકને રોગો નાખેલો છે રાજા નવાય ને પછી આમાં બધા ભરી દીધું. હાલો બધા કામ કરાવવા. મને છે ને હે આ ડોલું લૂસવાનું ને અંબાવાનું કામ છે ને મમ્મી જો ઉપર ચડી ગયા છે. પેલા બધું ઉતારી લો.
ને થોડું ઘણું બધું કામ જોશે ખાવાનું જવાનું ફેરવી સારું કરતા થઈ બધું આમ મૂકી દીધું કે ચોરી થોડી જોશું. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. અને હાલો બધે સાફ સફાઈ કરવા સાતમ આઠમની. તો જો મમ્મી મસ્ત હાવણી બધા ફેરવી નાખશે ને પછી પાછું આ બધું અંબાઈ દે તો પાછું ગોઠવી દે કા મમ્મી. એટલે અમારું સાફ સફાઈ કમ્પ્લીટ. આ એક રૂમ ઉપરનું ખાલી, કાલ પછી નીચે ને. સારું હાલો ફેમિલી, હજી તો કેટલાય વાગી ગયા ખબર નથી અને હજી તો આપણે ગામના કામમાં છે જે મારું ઉપર તમને દેખાતું છે જો એટલું જે સારું થયું છે હજી આ બધું બાકી છે. જો આટલું મસ્ત થઈ ગયું બધું અને હવે નીચે જો જે બધું આમનામ પડ્યું તો વધારાના ચોપડા કાઢ્યા છે અને આમાં અને આમાં બધો કંઈક ભંગાર કાઢ્યો છે. આ કટલેરીની કોથળી છે, આ વધારાનું ગાભા છે, હજી બધું વધારાનું બધું બહાર કાઢી નાખવાનું છે. બધું સારું સારું મૂકી દઉં અને હવે બેનને લાગી છે ભૂખ. હાલો જાય પહેલાં આટલું મોટું બેન થોડું ખાવાનું બનાવું કે ખાઈ પી પછી પાછા કામે ચડશું. તો સારું હાલો ફેમિલી, તો કામ તો હજી બધું અધૂરું રહી ગયું છે. હવે બેન ખાઈ પીને પૂરું કરશે પણ બેનને મને ભૂખ લાગી હતી તો હું એ વિશે દાળ ઢોકળીને ગરમ કરવા અત્યારે ફરીથી એનો વઘાર મેં કરી નાખું. બપોર વઘાર વગરની ઘાય હાટું રાખી હતી ને એમાંથી પડી હતી તો અત્યારે એનો વઘાર કર્યો છે. આપણે મસ્તી થઈ જાય એટલે ખાઈ લઈ. તો હાલો જો ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા. મસ્તીની દાળ ઢોકળી છે ને બપોરની હતી પણ અત્યારે ફરીથી વઘાર કર્યો ને મસ્ત બની ગઈ છે. ખાવા બેસી ગયા છે, ઊની ખાવા મળ્યા છે. બહુ ભૂખ લાગી છે તે હાલો તમે હોત ને ખાવા ને આગળ કોક કે ભાવ્યું નહોતું એમ કામ કરવાનું છે ખબર. એ મહાદેવ, તો આ મલાઈની તપેલી ભરાઈ ગઈ છે કે નહીં આખી અને અત્યારે મારે માખણ કરવાનું છે. બે કામ છે બસ અને પછી રાતનું જમવાનું બનાવશું મસ્ત મસ્ત ચા ભાખરી સ્પેશિયલ. તો બસ આજના વિડીયો એટલો રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ. મહાદેવ કાલ ફરી મળશે તો આ વિડીયોમાં નવી વાત સાથે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય.